રામચરિતમાનસમાં વચન, વિચાર, વિવેક અને વિશ્વાસ એમની વાત કરવામાં આવી છે. માનવ જીવન સુંદર બનાવવા માટે આ રામકથા છે અને રામકથા આ જીવન સુંદર બનાવવા માટે આપણું જીવન કેવી રીતે સુંદર બને તો કહે વચન, વિચાર અને વિશ્વાસ, વિવેક. વચન માણસના બહુ જ શુદ્ધ પવિત્ર હોવા જોઈએ. વચનમાં સત્ય હોવું જોઈએ. વચન નિષ્કપટ હોવું જોઈએ. ને વચન હંમેશા આપવાની વસ્તુ છે. વચન હંમેશા એમાં આપવાની વાત છે અને પ્રતિજ્ઞા હંમેશા લેવાની હોય છે. એટલે વચન આપણું પવિત્ર થાય. આપણે ત્યાં વચન ઉપર બહુ જ રામચરિતમાનસમાં વચન શબ્દ બ્રહ્મનો બહુ જ ઉપયોગ થયો છે. બહુ જ બહુધા. જીવનમાં વચન સાથે વિવેક હશે, વિશ્વાસ હશે તો એ વચન વચનામૃત બની જશે, અમૃત તુલ્ય બની જશે. જે વચનો ગમે તેટલા આપણે બોલીએ પણ જે વચનની અંદર વિશ્વાસ નહીં હોય, વિવેક નહીં હોય તો એ વચનની કોઈ કિંમત નથી. જરૂરી છે વિવેક અને વિશ્વાસ, તો એ વચનામૃત બની જાય. અને વચનનો જ બહુ જ મહિમા ગાયો આપણે ત્યાં પ્રાચીન ભજનોમાં પણ ગંગા સતી માએ પણ કહ્યું છે કે વચનના વિવેકી હોય જે નર નારી પાનબાય એને બ્રહ્મા લાગે પાય. એ જી વચન વિવેકી જે નર ને નારી પાનબાય બ્રહ્માદિક લાગે તેને પાયે. એ જી વચન બ્રહ્મદીક લાગે તેને યથાર્થ વચનોની સાંજેને જાણીને યથાર્થ વચનોની સાંજેને જાણીને કરવું પડે નહીં બીજું કઈ. વચન વિવેકી જે નરને નારી પાનબાય બ્રહ્માદિક લાગે તેને પાય. બ્રહ્માદિક લાગે તેને વચનના વિવેકી હોય જે નર નારી પાનબાઈ. ગંગા સતીમાં કહે પાનબાઈને કે જે વચનના વિવેકી હશે એને તો બ્રહ્માદિક લાગે પાય. એટલો બધો મહિમા વચનનો. પણ શરત એટલી છે કે વચનમાં વિવેક જરૂરી છે, વચનમાં વિશ્વાસ જરૂરી છે. એ વચન ઉપર દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ. તમે વિચાર કરો કે એક કિશોરાવસ્થામાં, બાલ્યાવસ્થામાં નાની એવી એક દીકરી જેને સમાજ એકદમ હીન ગણતો હતો, એ સબરીજી, વિચાર કરો, એમના ઘરેથી નીકળી જાય અને કોઈ મતંગ નામના એ સંત એને મળી જાય, કોઈ સદગુરુ. અને મતંગ મહારાજ એમને કહે, એમના ગુરુ એમને વચન આપે કે બેટા તારે રામ પાસે નહીં જવું પડે, રામ સ્વયં તારી પાસે આવશે, તો અહીંયા બેસીને રામ રામ સુમિરન કર. એનો વિશ્વાસ કેટલો હશે એ ગુરુના વચન ઉપર. સદગુરુ વચનના તમે થાવ અધિકારી પાનબા. દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ એમના ગુરુના વચન ઉપર. ગુરુ તો છે ને, ગુરુનું પ્રારબ્ધ પૂરું થયું, એ દેહ છોડી અને ગુરુજી તો જતા રહ્યા, પણ ગુરુના વચન ઉપર
જેની શ્રદ્ધા અખંડ રહી તો ભગવાનને પણ એમાં દ્વાર સુધી જવું પડ્યું. એટલે વચન ઉપર વિશ્વાસ, દ્રઢ ભરોસો જીવનની અંદર વિવેક બહુ જ જરૂરી છે.